ખાલી રવિવારે જ લાલ તારીખ આવે, બાકી ભલે ને પછી કેટલો પણ મોટો તહેવાર આવી જાય પણ આ માધર ચોદાના કેલેન્ડરની તારીખ લાલ નહીં થાય. તું જાતે તારા હાથની નસ કાપીને લોહી લગાવીને પણ કલર બદલવા જાય ને તો પણ કલર નહીં બદલા આ લોકોની તારીખનો. ને પાછો ઓલો કોલેજનો પ્રિન્સિપલ અમારા ક્લાસમાં એને ખબર હું કે હવે તમે કોલેજમાં આવ્યા, કોલેજમાં બધા તહેવારો ભૂલી જવાના. કેમ ચોલિયા, કેમ ભૂલી જવાના? કચરો થોડી છે કે નાખીને ભૂલી જઈએ? સાલા કોલેજમાં આલા જે જેલમાં નથી આવેલા કે ભૂલી જઈએ? ને પાછો ખબર હું કે તમે કોલેજમાં ભણો છો એટલે જો તમે આજે સારી રીતે ભણશો ને તો કાલે સારી દિવાળી ઉજવી શકશો. હવે તારી બેનના બોબડા દિવાળી તો આજે છે તો આજે જ ઉજવવાના ને કાલે તારી ગાંઠ મારવા ઉજવીએ. કોણ જાણે કોલેજ વાળા કયા જન્મનો બદલો લેતા હતા? સાલા ભીખ મંગુ એ ખાલી 2 રજા આપી છે દિવાળીની, ને એ પણ પ્રિન્સિપલ ની ગાંડ ચાટી ચાટીને જીભ કાળી થઈ ગઈ ત્યારે જઈને રજા મળી છે. કોણ જાણે 1-2 રજા વધારે આપી રહ્યા હતા બાપના કયા પોટલા લૂંટાઈ જાય. સાલા પોટેરો કઈ તહેવાર ઉજવે નહીં ને આપણે પણ નહીં ઉજવવા દે. અલા અમારી કોલેજ વાળાનું પણ આવું જ છે. સાલા 14 ખાલી 3 દિવસની રજા આપી છે અમને.